એટલે મંગા આયો કઈ વાત કહું હા હારું જો શિયાળો આવ્યો બરાબર એટલે શિયાળો બધું આવ્યો બેટા પણ મારે એક વિચાર છે ઉનાળો આવવાનો છે હવે હા હારું એક જાનવર લાવવું છે મારે હું એક કેવા જતો રહ્યો તમને પણ જાનવરમાં હું એવું વિચારું બેટા હા કે ગાય લાવીએ કે ભેંસ લાવીએ ભેંસ લાવીએ ભેંસ દહીં ભાઈ ખાવા જોશે ને આનું અમુક ગાય હોય તો દૂધમાં થોડુંક વધારે ના પણ આપણે છો દૂધ ડેરીએ ભરવા જવું ડેરીએ નહીં ભરવું ભાઈ આમ તો કહું તા ખાવા જ હા એટલે કહું ભેંસ લાવીએ ભેંસ લાવી છે. પણ ભેંસ લાવીને આપણે બોધશું છો નવડાવવાની છો અલ્યા આ ફર્યું કોનું છે આખો મોહલ્લો આપણો જ છે જો બોધ્યું હોય તો બોધ દેવાની પણ આ તો આવા જ્યાં કોઈ રસ્તા વચ્ચે બોલે તો અબી લાઈન રસ્તામાં જ બોધીશું કોઈની તાકાત નહીં મારા હમું બોલવાની રસ્તામાં બોધે રસ્તામાં નવડાવે રસ્તામાં ખવડાવે છે એને હું. આપણે પેલા ગાય ભેંસ તો ખોરા પણ પાણી લાવવાની આમ હું જાસુ ભેંસની હોદમાં સારું સારું પેલા તારા પેલા રોના કાકા છે ને હું પેલા જઈને એમને મળો હું બરાબર એમને મળું એવા શું કે છે એમને પારમાં કદાચ હોય હારી હા. તો એમને મળી અને મળે તો ભેંસ લઈને જ આવે છે સારું પણ કમ્પ્લીટ જોઈને લઈને આવજો પણ પાછળ વાંકવા તો તારે આવવું પડશે ને ઓકે તો ચાલ આવજો રોણા કાકાની હોય એટલે લગી મેળવા આવશે એવું હે હોવે મન ઊંઘ ચડે હે હાર હાર તું જાઉં હેડ હા? સારું ભેંસ તો લાવી જ પડશે આમ તો નવરો પડ્યો ને ત્યાં હગાન તો જવું પડશે એવું લાગે એમ તો કોઈ ઘેર રહીને કંટાળ્યો હું આ ખેતરનું કામ પૂરું એ થયું રાણાજી ઓ લાલભાઈ એ ભગવાન શું હેડ્યા નવા થઈ હવે જવું નહીં પણ હગાન તો જવું અરે આ શું બોલ્યા તમે યાર ક્યાં? હું એક વાત લઈને આવેલો તમારી જોડે મકુ આ મારું કોમ રોણાજી જ કાઢશે પણ આજે તમે હગાને જ આવશો એટલે હારું આવું ઘેર પાછો જાઉં એવું લાગે છે. ના ના વાત જે કહેવા આયેલા એ કહી દો ને મારે ભેંસ લાવી છે કેટલા હોય ભેંસ દૂધ ખાવા માટે કે હારું આ શિયાળો તો પલમાં પતી જશે બરાબર જતો રહેશે હવે 15 દાડા કદાચ છે હવે આવવાનો ઉનાળો આ ઉનાળામાં આપણે દહીં ને છાશ તો ખાવી જ પડે તમે અને- ભેંસની વાત કરો હા મારે ભેંસ જોવે છે એ ભેંસ તો મારા બારમાં હે છે છે પણ 55,000 રૂપિયા કે 55,000 55 દૂધ કેટલું છે દૂધ 3.5 લીટર આવે અલે અને ખાલી તમે ભેંસ જો ને ભેંસ હા. આમ કરીને તમે ચૂંટણી ખડે ને તો એ લોહી નીકળે એવી હે મારે લોહી નહીં કાઢવું મારે તો દૂધ જ કાઢવું છે એટલે આ તો પોવું હા, યાર એ બરાબર વાત છે પણ ચૂંટણી કાઢીને આપણે લોહી નહીં કાઢવું મારે તો દૂધ ખાવા હાથોર કાઢવું છે અને 55 કેમ 3.5 લીટર 3 લીટર આવશે તોય ચાલશે એટલે આ 3 લીટર નહીં હજુ તો એનો ખોરાક એવો કરવો પડે તમારે પણ હો. ખોરાક ની તો તમે ટેન્શન જ ના લઈશું ખોરાક તો તમે ક્યાં ટેન્શન લઈશું ને આ પણ મારે હું તમને મહેરબાની કરીને એટલું કહેવા માંગુ છું કે આજે તમે બહાર ના જશો મને ખાલી તમે ભેંસ બળતા જ દો આજે એવું હા તે આવું હું તો હંગાત બતાવો આવો છો હા હા સાડા દરવાજો બંધ કરજો તમે એવું હજુ નહીં હું તમારે જ આશા લઈને આવેલો આ કામ મારું રોનાજી જ કાઢશે મારું બરાબર અને પેલું મારે મંગાન દૂધ વારે ઘડે ખાવા જોવે તમે કુલાઈ દઈ જાવ હેલો એટલે હું શું કહેતો ખબર હા હંગાત આવું હું તમારે હા પણ કેવું આમાં ખબર કે હગાન તો હું મોડે જઈશ અને અત્યારે તમારા હંગાત આવું હા આપણે વહેલા પાછા આવી જઈશ. અરે આપડે વસ્તુ ગમ્યું બોણ વાલીને આવી જઈશું રોકડે ડિસ્કાઉન્ટ કરી દેવાનું પછી હા એટલે રોકડો હાલી મેલે ભૂલી ગયા તમારે કહેવા જ નહીં આવવા દો એમ હા ચાલો તમે બરોબર તીખું લાગે તીખું હે કેવું તમારે બારમાં આવે ઓહો જીતુભાઈ ચમ થાય રોણાજી હા જમા ખાડ્યા આ દુકાને ગયેલો એવું કાંઈ ખાવે? આ પેલું ઇનામમાં નીકળે ને હા. એ લાયો હું પૈસા ના મળે પૈસા લઈ આવવા જાઉં
₹5 ઇજ્જત નહીં ખાલી મારી. એવું પડી ગયા તમે બે જણ તો આવ નહીં તૂટી જાવ. આપાવ. ફેરાવી માર ફેરાવી. એમ નહીં કેતો ₹5 મશરૂમ તમે આટલો બધો ખોડ ના ખાશો. હું તો લાવી લો કોણ હા. નંબર હે હા, એને પાડો. ₹5 લીધે ₹10 નીકળે તો ફાયદો ના પડે. હા, કરોડપતિ થઈ જાવ રાતોરાત. એવું ના બોલજો. હા, ના તમે પાણી આવી ગયું. તમે એમ ના કહો કે તમે બે જણા આવા હોય એમ એવું બોલ્યા ના તમે. કદી ₹5 લાયા છો? અરે ના ભાઈ, અમે આ નથી વસ્તુ છોકરો ખાય. જીતુભાઈ તમારી ઉંમર જોવો અને તમે ખોટા ખોડ ખાવ છો, સમજ્યા? અલે એવું નહીં, હા. પછી ઈચ્છા થઈ ગયેલી. આ તો મારા કોમ હાથે ગયેલો ને તે ₹5 વધેલા તે લાવી દીધું. સારું આપણે લાલભાઈ હેડો તમે સારું. બતાવી દઉં. હા, એ મને બતાડો. વેરાસે તો લાવી દીધી. શું ભાઈ? એ ભાઈ ભેંસ લાવો હું ભેંસ. હે શું આવે બેસ? જો બોલે તો ખવડાવો ને તમે. ના ભાઈ, વ્યવહારમાં કોણ- વાતો હતો નહીં ત્યાં અમારો વારો આવશે કોકડા. એ વારા આયા ને ઘટાડ્યા. કોણ હે? મારા ને તમારા બધા બસ જ બેન આવે. આમ તો એ જો બોલે તો તમારે પંચાવત છે અમે જગ્યાએ નહીં પણ અમે જતો રહો. ખેતરમાં બધે છે પકડ્યું નહીં પડ્યું પેલું જોજો હલવાઈ ના જાવ કોઈ તમે. હું તમને હલવાવાનું લે આ પૈસા બધું કમ્પ્લીટ લેજો. અત્યારે લાલભાઈ છે રોકડો જ આલી મેલી ભૂલી ગયા. તો એ તો ભૈયા કશો પૈસા જશે. ભાઈ તો જીતુભાઈ કશું બોલ્યા તમે? હે? તમે કશું બોલ્યા આવ્યો? તમે એ બડબડ કરીને નીકળ્યા, કશું બોલ્યા એવું લાગે મને. કશું બોલ્યા તમે. હું ભેંસ લાવો છું. તે લાવણ મારે છું, હું તો હારા માટે કઉ છું. લાવવાનો આજે લાવે ને કાલ લાવે. એ લાવો હા એમ. ભેંસ શું હે? ભેંસ શું પેલું ગાડી લાવો ગાડી. ગાડી ને હાથી લાવો, ભેંસે લાવે. હું લાવે મારામાં તાકાત છે. દૂધ ખાવા હાથું લાવે. આ ત્યાં મેળો ઝઘડા પહેરે હે. હવે તો તમે જોવો ને. ચોરી ના થઈ જાય, હે? ચોરી ના થઈ જાય. ચોરી ના આપણું નામ ના લેવાય કોઈ નહીં. જામ ના લેવા. અને હું બધે જ ભેંસ રસ્તા વચ્ચે. હાર એ તો જોઈશું ને અમે. હા, દેજો તા. હાલ હે યા તમને ભેંસ બતાડવા આવ્યો છું. ઓહો. જોયેલો. આ ભેંસ છે એમ ને? હા અહીંયા આયા. એવું છે. હા આ હારું કોની છે પણ? હે કોની છે? આ તો ભલે જ નહીં એવું છે? હોય તેમને વાત કરી આવવાના કે બોલાયેલા હોય એમને. આ તો ફોન મારો હો. 5G સ્પીડમાં. ઓહો, ફોન માર દો એટલે આવી જાય. ફટાક ને ફટાક કરી દઈએ આ આપણે. શું બોલે તમે? અત્યારે જ લઈને જતા રહો તો તડાક કે ભડાકા જ આપણે. હાલો અલ્યા ઉઠાયા વગર તો હું હાલો ભૂલી જાઉં. હાલો હા અરે તમે ભેંસ આગળ આવો ઘરની બહાર આવો. પેલો મેં ઘરાક ની વાત કરી ને એવા આ હે હોય આવો હા ભેંસ એક નંબર ની છે હા રોણાજી. ચૂકલી કરે લોહી ને આગળ. હે એ વાત બરાબર છે. અને હજુ મારે આયા ફરી તો આના એ ગાડી થઈ જશે આમ ઓળખાય નહીં. બરાબર આ જો એટલે આ મેં વાત નથી કરી તમને આ ભેંસ વેચવાની છે, તમે ક્યાં એટલે આવું ઘરે લઈને આવું કેટલું દૂધ આલે છે? 3 લીટર. અરે 3 લીટર પૂછી દો. 3 લીટર કાઢીએ તો એ ચાલશે. ના ના 18 લીટર તો આપે. આપણે કિંમત કહી દે ને મેં તો કીધી કે હાલ દેવાની હે. ઓહો આવી બેન સારું લઈ લઈએ આપણે. હોવ એમ પણ આપણે કિંમત એમને તમે રૂબરૂ વાત કરો. આપણે કે વચ્ચે કશું એવું ખાતા નહીં પૈસું. બરાબર. શું કિંમત છે? 55,000 મેં બધું પણ આપણે વર્ષો ભાઈ બનશે. તમારા વાત ઉપર મને વિશ્વાસ ના હોય યાર. કામ બોલ્યા એટલે હાલો હા તો અમે અત્યારે લઈ જઈએ. રોનાજી નું પૈસા આપી દે. હાજી તમારું ઉપર બરાબર. આ તો વાંધો નહીં હું મોડે લઈને આવું પૈસા હા તો લઈ જાઓ વાંધો નહીં. હા. લઈ જઈએ. ઓહો લઈ જાઓ. મારતી બારતી નહીં ને? મારે હે? ના ના મારતી નહીં. નહીં મારતી. ચાલો તો લે. આવડાનું રાખજો. હા બેટા. હા કોતરા બોતરા ખવડાવી. હવે તમે ટેન્શન ના લેશો બરાબર ને હવે પૈસા આવી જશે. હા હા આપી દેજો. અરે વાકત ખરા. આ તો લાકડી લેની આ કે લે ઓય ઓય
ગોળ થયું. આપણે ઘેર લઈ જવાની બોલાના હાથ હારું ગોળ નાખતી હતો નવું જાનવર હતું અનુભવ થવા દો ઓળખાણ નહીં પડી આ લાલભાઈની. અરે લાલભાઈ વાગશે હા લીટર ખૂન પીવે. ભેંસનું નહીં પીવે. ભેંસનું નહીં પીવા જોવા પણ આવે ને ભેંસનું લીટર હા, બેટા. પી જશે બસ. હા હવે તો આ જવાની હવે જોઈ બોલો બોલો. અમે આ બોધી હા, લુગડો બગાડશે. અરે ના બગાડે યાર હા રોણાજી ભેંસ એક નંબર ની છો ના જાય કહે હવે હેડો સારું કામ કર્યું પણ કશું સારું કામ કર્યું. હા. પણ એમનું સારું કરી આલજો. 55 વાત કરી એટલે આલ દેવાની એમ. પલમાં આપી દો પલમાં ખાલી એક ટંક દોઈ તો જોવા દો હા એ તો તમે ચેક કરજો. તો નાખી દો. હા, વસ્તુ અજમાયા ફરી જ પૈસા લાગશે હારું વધુ નહીં. બરાબર એનો તમે ટેન્શન બિલકુલ લેશો નહીં હારું હા તો હું પછી ઘેર જઉં. હા હા સમજા હારું અરે વાની ટાઈમ થાય એટલે મૂકી દેજો. હા હા એ તો હવે તમે જો ઓળખાય નહીં એવી બેસ થઈ જશે ના, તમે ના, જુઓ. ઓળખાય. સારું તમે જાઓ હેડો હો હા હારું, નાચે નાચ જોતા રહે. મંગા અરે મંગા બધો કાકા કોકડ્યા હોભી ગયો તમે પાડુસ કી નાખશું અરે પહાડ નાય ભેંસ લાવો ભેંસ પણ હારું દોચ્યું ને હજુ બધું મન તો હોફાડ દીધું ચાલ આયા હેડ બતાવ હેડ પખો એ ચાલુ અરે બંધ કર લાઈટ બિલ કેટલો આવે છે 35 હેન 33 હેન લાઈટ બિલ ભરવા પડે છે હે ફટાફટ બતાવ હે જો આ ઉકેલી ખારજ જેવી ચોઈ દે ના અરે ના કેવાય આ જો ખાલી આ ભાઈ બેટા મારતી જ નહીં ને અરે ના મારે આ ભાઈ હા. આ બેટા જો જો ભાઈ ઉભી રે આ કેવું માર કર્યું લે અરે ના નાખી મારે જો તો ખરો બુડા અને આ ભેંસ જો ખાલી અલે ના મારે બેટા આ તો મારે તા અલે લાયો છું જો તો ખરો રૂપિયા 55,000 રૂપિયા આલવાના છે ખરા 3 લીટર દૂધ છે જો પેલા કેમ હાથી જેવી એટલે ભેંસ એટલે ભેંસ જ છે જો ને ઓ ટનપા અત્યારે નજર ના ગાલે માર ભેંસ ને નજર લાગી જશે તો વચ્ચે તો બધું હે આ આવા રસ્તો હે એટલે આવતી જોન બોલે એટલે કોણ હોમો બોલાવે પેલા તાર કાકા ને જઈને પૂછજે પેલા કોણ હોમો બોલે કોણ હોમો ના બોલે એક જ મારે ને તોર આ વચ્ચે તો બધું આ રસ્તો નહીં એમ કહો એટલે રસ્તો એટલે આ રેલા ને કરશે આજે ને કરશે કાલ ને કરશે રોજ ને કરશે કાયમ એક આ લાલભાઈ ભેંસ લાયા છે જા જેને કહેવાય એને કહી દેજે ખોટું વાઘના મોઢામાં હાથ ગાલે છે છોકરું થઈ ખોટો થઈ ગયો લાયા છે તે લાયા છે કેમ બેટા ભેંસ મારકો નહીં એવું ચમ લાગે માર જોડી જો જબ પાડ દેવાનો હોય આમ આમ દોડ્યું ચાલવાનું આય બેટા એ પણ હું કા બોલાવો પણ કે ને એટલે મારતું હોય ના લાયા તો અને વાઘડા ઘેર આવે ને એટલે બકરીઓ બધી ના મારા બેટા તારે તોવાની છે ના ઉનાળું આ બધું મન ના ફાવે આ તો દૂધ ખાતા ભાવે છે આ તો લાત મારતો તો ચોઈથી પડું અલ્યા આ તો મારે જીવવાનું હે. અલ્યા ગધાડું થોડું લાયો હોય લાતો મારવાનું તા ગધાડે છો છું ના લ્યા તો ભેંસ લાવ્યો છું જો છે ને ફર્સ્ટ કલર હવે એક કામ કર તને પાણી મેળ લે ડોલ લેતા ફટાફટ ડોલ લેતા ભાજી નોખી પછી ભેંસ લાવીને સ્કોર્પિયો લાવી દીધી એ વચ્ચે બોતી
કાર સ્કોર્પિયો બોટ એટલે ગાડી બોટ દીધી તો ભેંસ ની તો વાત કરો હું એ ભેંસ લાયા એમ કે પણ લાયા પણ વચ્ચે સહીદો વચ્ચે બધો અમારે બધા મુક્તના રેલા બેલા રોડ ઉપર પણ એવું બધું તો તાર કહેવાની જરૂર જવું પડે કાકા વચ્ચે બોધી એટલે બુડા એવો દારૂ છે પછી મારી બાઈ લેશે ને 2 મગજ નો છે મને થોડી ખબર 2 મગજ ના પણ તું શું કામ મોટો છે શું કામ નોડે મોડે બોલો કાકા હું યાર આવતેલો હા ભેંસ ને હવે નવડાવતેલા ફોટા માં પડ્યું એટલે મેં કહ્યું મેં કઈ વચ્ચે આ થઈ ના બોધે આપણે શું હવે જે કરે હા લે અને બધું આ થારકું કોલ આગળ મને તમારું કોમ મન ના ફાવે કાકા ઉભે આવે ત્યાં ફરવાનું ભાવે યાર અંદર તમાકુ બોકો બધું આમ આ આટલું રહેવાની જગ્યા એ પણ અમે ખાતું હું જો ને કોને પેલા પીવડાવવું જ પડશે મંગા પીવડાવતા હું કેમ માર ના બીક લાગે એટલે હોટી લે આ ડોલ ભર હેડ ભાઈ યાર નવડાઈ નાખ્યા મેં કિલો તો દડ ચોટી જોશે લે પેલા પેલા ઓ હા પીવે છે મંગા બેટા ડોલ માં પાણી લાય ફટાફટ પીવે છે લે પેલા પેલા કેટલી તરસી છે 5 કિલોમીટર હેડ લાવ લે ના નવડાઈ આવો ફર્સ્ટ ક્લાસ ટેમ્પો આવ્યો છો વાઈ લાવવાનો હે તો અહીં લાવવાનો પાકે ટેમ્પો નહીં લાવ્યો ના ભાઈ ચાલુ ડબલું લાય ડબલું લાય ડબલું નાનું ભાઈ રાખી દે નાનું ડબ્બુ લે જાય હવે બેટા લો આવું ડબ્બુ લેતા આવું હા આ ભાઈ ભાઈ ઉભી રહ્યા અને હા વારે ગડિયા ઉપર ચૂકા મંગાણ આવે દે અને પણ ઉભો રાખું અને ફરી એ કરું લાવ ને હવે એક કામ કર તું પેલપા જતો મારા તો અલે ના મારે હું નહીં પેલપા જતો નવડાવી તો પડશે જ પરમ હવે પરમ દેખાતું નહીં નાવાનું લાયા છે તે હવે વાસમ આવે છે વારે કરીએ તમને પણ અમે જાહેરાત જતા રસ્તા પર દેખાતું નહીં તમને રસ્તા રસ્તો તમારો થઈ ગયો છે અમારો થઈ ગયો નહીં પણ રસ્તે લઈને જઈએ પણ શું સેટું બોલો તમે ભણી બોલો તમારે કોર્સો આજી બધી હોય આજે નહીં બોધાય કાલ નહીં બોધાય હયાદ રહેશે અરે હમણાં ભરવી આવ્યું છે ને એ રોનાજી એટલે આવા કૂદ જ કરશે આવું તાકાત હોય તો લાઈન તમે બોધ પણ અમે આ બેસો નહીં લાવી આવું હા સીધી ગાડી જ આવશે આવું તમારે હાડું તો 300 ભેંસો છે એટલે તમારે તો દૂધો આવી જાય છે અમારે કઈ હાડું છે કે ભેંસો હોવાની તમે હગમ હાવ રાખ્યું તા હોય ને હગમ તો બધું બહુ અને હાલવું નહીં તમને તમે હવે કરો તમે તમારો સ્વભાવ થોડો સારો નહીં તમારે દારૂ પીવા જોઈએ પોદરો કર્યો આજે કરશે કાલે કરશે એવું ચાલે નહીં પછી ઝઘડું થઈ છે આપડે બેન એટલે પછી શું કરવાના એમ મને કોણ એટલે આ બધું હટા દેજો અને કાલથી આ બે જોઈ ના જોયા બરાબર છે ભાઈ તમારો ગાલ ને મારો હાથ ટાયરો વાળી નાખશો એવું છે હા એમ ટાયર વાળવાની વાતો કરો છો બરાબર કાકા ટાયર વાળવાની વાતો કરો હા આ ટાયર દેખાય રૂપિયા 55,000 રહેશે તમારે શું 55 આલે ભાઈ પહોંચે કોઈ નહીં આલે ચોઈએ લઈને આવ્યા છો આ જો ને એક ઢળ જેવું એક મુસ્કી નું છે ખાલી જો તેના હાથી જેવી હાથી એટલે જેવી વાસમ આવે યાર જીતુભાઈ તમને વાસમ આવવાનું આ આવે તો જોઈએ એટલે કહીએ હા એટલે વાસમ આવ્યું લાલભાઈ ભેંસ લાય એટલે વાસમ આવ્યું હવે દૂધ વાળા થઈ ગયા લાલભાઈ અલ્યા દૂધ વાળા તો તમે બે ભેંસો લાવો ને 2 લીટર માં જા કઈ એવું અરે આપણે આખું બહેની ભરી પડી ગયા આ કોણ છે હે આ કોણ છે ઓળખતા નહીં શું કાકા અમે અલ્યા પૈસા આવી ગયા ને એટલે ઓળખે નહીં કોણ એટલા એટલી કોણ છે માર ભણો
ભોણો જ છોકરો હે ગરીબ બાપ ને ગરીબ હે? એ તમાર શું તમને ખબર નહીં હે? તમને ખબર નહીં બધું ભૂલી જાય ભાઈ એમને ખબર છે કે મારો છોકરો છે તમને ખબર હે કોણ હમ હાથ ઉપર કાલે નહીં બોલ્યો આપણે નવી લાય પણ મારે આપણે મારે એટલે મંગા લઈ જતા કાકા ને અને આ કોરસો કાલે વચ્ચે નામ વડવું છે વડવું છે સર ખબર હે ના લાલ કોણ છે લાલભાઈ એટલે એક વાઘ છે એક જ ગોગરે બસકો બને તો લીટર ખુરપી જાય લાલ કાકો લાલ થવા માંગે એવું લાગે હા સાચી વાત છે અત્યારે આપણે હારા કોણ જમવા જઈએ હેડી મફત ઉભા રહી જાય એવું લાગે છે કાકા તો જફા કરી પાછો આવું હેડ મિત્રો પાછો આવો મિત્રો આ મફત ખાવા જાવ ચાલો કરી કોન્યા ભાઈ જશે ફરી નામ લીધું હારું આવો પાછો બાય એ શું બતાવી છે અહીંયા જ રહેશે